તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 4. તો સવાલ નંબર 4 કંઈક આવો આપેલો છે. નીચેની માહિતી વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓના રાજ્ય શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરની આવૃત્તિ વિતરણ આપેલ છે અને આ માહિતીનો આપણે શું શોધવાનો કીધેલો છે? બહુલક શોધવાનો કીધેલો છે. માહિતી જે છે એ કંઈક આ પ્રકારે આપણને આપેલી છે. પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા. આ જે માહિતી છે એનો આપણે શું શોધવાનો છે? બહુલક શોધવાનો છે. તો સૌથી પહેલા તો તમને બહુલકનું સૂત્ર ખબર હોવી જોઈએ. બહુલકને લખીએ આપણે z બરાબર l વત્તા કૌંસમાં f1 માઈનસ f0 ભાગ્યા 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. આ થઈ ગયું બહુલકનું સૂત્ર. હવે સૂત્રની અંદર જેટલી પણ કિંમતો આપણે જરૂર હોય એ બધી કિંમતો આપણે કોષ્ટકમાંથી જ આપણને ડાયરેક્ટ મળી જશે. કઈ રીતે? તો સૌથી પહેલા તમારે કિંમત શોધવાની f1 ની કિંમત. તો f1 ની કિંમત શું હોય? તો જે આપણને આવૃત્તિ આપેલી હોય એ આવૃત્તિની અંદર સૌથી મોટી જે આવૃત્તિ હોય એ આપણી કઈ કિંમત થશે? f1 ની કિંમત થશે. તો આ માહિતીની અંદર સૌથી મોટી કિંમત કઈ થશે? 10. તો 10 જે છે આપણા માટે શું થશે? f1 ની કિંમત. એના પછી f0 શું હોય? તો f1 ની ઉપરની જે આવૃત્તિ હોય એને આપણે શું કહીએ? f0. અને f1 ની નીચેની જે આવૃત્તિ હોય એને આપણે શું કહીએ? f2. f1 મળી ગયો, f0 મળી ગયો, f2 મળી ગયો. તો બાકી શું રહ્યું? l અને h. તો l શું હોય? જે આપણને f1 મળ્યો એ f1 ના અંતરાલમાં જે અધસીમા હોય એટલે કે નાની જે કિંમત હોય એને આપણે શું કહીશું? l. અને h એટલે શું થશે? તફાવત. તો 20 માઈનસ 15 કરીશું તો તફાવત કેટલો મળશે? 5 નો. તો આના માટે h ની કિંમત કેટલી થઈ જશે? 5. બધી કિંમતો મળી ગઈ. એને સમીકરણમાં મૂકી દઈએ અને સાદુરૂપ આપી દઈએ તો આપણને શું મળી જશે? જવાબ મળી જશે. સૌથી પહેલા તો l ની કિંમત. l ની જગ્યાએ કેટલા આવશે? 30 વત્તા કૌંસમાં f1 ની જગ્યાએ 10 માઈનસ f0 ની જગ્યાએ 9 ભાગ્યા 2 ગુણ્યા f1. તો 10 ગુણ્યા 2 કેટલા થશે? 20 માઈનસ f0 ની જગ્યાએ 9 માઈનસ f2 એની જગ્યાએ 3 ગુણ્યા h એટલે તફાવત કેટલો હતો? 5 નો બરાબર 30 વત્તા 10 માંથી 9 જશે તો કેટલા વધશે? 1 ભાગ્યા 9 3 કેટલા થશે? 12. 20 માંથી 12 જાય તો કેટલા વધશે? 8 ગુણ્યા 5. સાદુરૂપ આપી દઈએ તો 30 વત્તા 5 ભાગ્યા 8. આ બંનેનો ભાગાકાર કરી દઈએ અને ત્યાં કિંમત મૂકી દઈએ તો આપણને શું મળી જશે? જવાબ મળી જશે. તો સૌથી પહેલા તો 5 ભાગ્યા 8. સૌથી પહેલા ભાગ નહીં ચાલે તો શું આવશે? 0 પોઈન્ટ અને અહીંયા લગાવી દઈએ 0. 8 છક કેટલા થશે? 48. 50 માંથી 48 બાદ થાય તો કેટલા વધશે? 2. પાછળ આવશે 0. 8 દુ 16. 20 માંથી 16 જાય તો વધશે 4. 0 લગાવી દઈએ. 8 પંચા 40 તો મળી ગયા જવાબ આપણને 5 ભાગ્યા 8 નો 0.625. કિંમતમાં મૂકી દઈએ ને સરવાળો કરી લઈએ તો 30 વત્તા 0.625 આનો સરવાળો થઈ જશે 30.625. આ થઈ ગયો આપણો આપેલી માહિતીનો બહુલક જે આપણને શોધવાનો કીધો હતો.